અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ગોગા મહારાજના મંદિરમાંથી ધોળા દિવસે લાખોની મત્તાની ચોરી, સીસીટીવી ફૂટેજને આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ। અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ સરદાર ચોક નજીક ગોગા મહારાજ મંદિરમાં ધોળે દિવસે ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે। ગત 6 ડિસેમ્બરના રોજ સવારના સુમારે બનેલી આ ઘટનામાં તસ્કરોએ ભગવાનના ગર્ભગૃહને નિશાન બનાવી લાખોની મત્તાની ઉઠાંતરી કરી હતી। શહેરના ઉમિયાધામ સોસાયટીના ગેટ પાસે આવેલા આ મંદિરમાં ચાંદીની કિંમતી મૂર્તિઓ અને છત્તરની ચોરી થતાં સ્થાનિક રહીશો અને ભક્તોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે। આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સોસાયટીના ચેરમેન અશોક કુમાર પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ મંદિરમાંથી અંદાજે ₹1 લાખની કિંમતની ભગવાનની 9 જેટલી ચાંદીની પ્રતિમાઓ અને ₹20,000ની કિંમતના 12 નંગ ચાંદીના છત્તરની ચોરી થઈ છે। ચોરીની આ સમગ્ર ઘટના મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં એક શંકાસ્પદ ઈસમ પીળા અને કાળા રંગના ચોકડીવાળા પહેરણમાં કાળા રંગની બેગમાં મૂર્તિઓ ભરતો નજરે પડ્યો હતો। ચોરીમાં ગયેલા કુલ મુદ્દામાલની કિંમત અંદાજે ₹1.20 લાખ આંકવામાં આવી છે। ઘટનાની જાણ થતાં જ કૃષ્ણનગર પોલીસ મથકના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને સોસાયટીના રહીશોની ફરિયાદને આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે શંકાસ્પદ વ્યક્તિની ઓળખ મેળવવા અને તેને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ધોળે દિવસે ધાર્મિક સ્થળ પર થયેલી આ ચોરીને કારણે આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે।